ઠાકોર ફેમિલીના જમાઈ એવા કરણજીનું દુઃખદ અવસાન થયું છે। આપણે બધા લોકો જાણીએ છીએ કે તે એક ગંભીર સ્થિતિ હતી। શું તેના પાછળનું રહસ્ય કંઈ અલગ હતું? તેનો ખુલાસો આજે થશે આ વિડીયોમાં। તમે પણ જાણીને ચોંકી જશો। કાજલબેનના આ આંસુ, તો એનું કારણ આ શું? કરણજીનું સાચે જ અકસ્માતમાં અવસાન થયું કે અન્ય કોઈ કારણ હતું? ત્યાં એવી તો શું ઘટના બની હતી? આજે તો તેમની અંતિમ યાત્રા પણ થઈ ગઈ દોસ્તો। ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે। કાજલબેનને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। કાજલબેનને ક્યાં ખબર હતી કે આવો હસતો નાચતો વિડીયો તેમનો આ છેલ્લો હશે। કાજલબેનના તો બધા જ સપના અધૂરા રહી ગયા। કરણજીને તો દુનિયામાં બધે ફરવાનો બહુ શોખ હતો। તેમને તો હજુ ઘણું ફરવું હતું, પરંતુ ભગવાનને જે ઠીક લાગ્યું એ થયું દોસ્તો। જે થવાનું હોય એ તો થઈને જ રહે છે। બીજું અન્ય કોઈ કારણ ન હતું દોસ્તો, પરંતુ એવું કહેવામાં આવે છે કે ગાડીની સ્પીડ થોડી વધારે હોવાને કારણે આ અકસ્માત સર્જાયો। તેમાં તેમની સાથે તેમના 4 મિત્રોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે। દિવ્યાંશ ભાણાભાઈ એ તો હવે પિતા વગરનો સાવ વિખૂટો અને એકલો પડી ગયો। હવે તેની શું હાલત થશે દોસ્તો? બધા તો થોડા સમયે ભૂલી જશે, પરંતુ પરિવાર ઉપર જે વીતે છે એ તો એ પરિવાર જ જાણે। કરણજીના દિવ્ય આત્માને શાંતિ મળે। ઓમ શાંતિ।